त्रिकाल ध्रुवे ओम कर्म सर्व बंधु विमोचनाय ओम सर्व साधु निषेधिताय ओम विभाग विनाय भागवीते ओम सर्वचारिणे ओम सर्ववासाय ओम फलपत्युषे ओम संग्रहाय ओम विग्रहाय ओम दीपनव બીજા કોઈ આવતી નહીં આપણને ओम मृत्युंजय महादेव ओम शांत शिवाय स्वाहा ओम महारुद्राय स्वाहा ओम पूर्ण हाले एમાં કાર્યો કર્યા અને પાટણનો એકરાર તો પ્રજ્ઞેશભાઈ એક જ વ્યક્તિ કરી શક્યો અને એ પણ કચ્છની ધરતી ઉપર થયો દેસલ જાણેજો કે સતીનો સંગ થયો અને દેસલ જાણેજા સતી તોરણને લઈ દરિયામાં મુસાફરી કરે અને દરિયામાં આવી ગયા તમે આવી ગયા આવતા વર્ષે સેટિંગ થઈ જશે હા જય હો જય હો हरि ओम नमस्कार समर्पयामि नमस्कार હવે ભગવાન જેવા તમે બન્યા છો ભગવાન જેવા બની અને ભગવાનની પૂજા આપણે કરવાની ભગવાન પાસે સંકલ્પ કરવાનો પહેલો જ સંકલ્પ આવે છે પ્રાયશ્ચિત સંકલ્પ તમે વિચાર કરજો કે આપણો દરેકને ખબર હોવી જોઈએ વૈશાલી બેન હિન્દુ ધર્મનો મિત્ર આંકડો કયો ભાવિકભાઈ હવે ભાવિકભાઈ તો હમણાં કર્તવ્ય છે ગણજો કેટલા થાય 24 તમે સારામાં સારું ગોલ્ડ પહેરો કેટલા કેરેટનું 24 કેરેટનું આપણા ઘરે કોઈ પેશન્ટ હોય 108 બોલાવો અને એને 108 નો બેસાડીને હોસ્પિટલ પહોંચે ડોક્ટર કેટલા કલાક કે 24 અને ભાઈ કોઈ 2-5 લાખ રૂપિયા ઉછીતા લીધા હોય અને પાછા ના આપે ધમકી કેટલા કલાકની આપો જોશનાબેન હવે પવિત્ર આંકડો કયો 24 આ માતાજી અવતાર ધારણ કર્યા 24 વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કર્યા 24 અને એ 24 અક્ષર પર આખી સૃષ્ટિની રચના થઈ આમ તો આવે નહીં ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकं बंधनार्मोक्षुनामतः अमदावाद जिल्लाના એક નાનકડા માંડલ ગામે અતિ પૌરાણિક પાંડવકાલીન એક વાવેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા અહીંયા એક હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા બ્રાહ્મણો દ્વારા દર મહાશિવરાત્રિના દિવસે બપોરે ફલાહારનું આયોજન કરે હજારો ભક્તજનો અહીંયા મહાદેવ ભગવાન શંકરના દર્શનનો લાભ લે છે તેમજ મહાપ્રસાદનો પણ લાભ લે છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે અહીંયા અતિ પૌરાણિક આ પાંડવકાલીન ભગવાન વાવેશ્વર દાદાનું એક ધામ બની ગયેલું છે આ ધામમાં ઋષિ પાંચમના દિવસે હજારો બહેનો અહીંયા પોતાનું સ્નાન કરવા માટે આવે છે અહીંયા પાંડવકાલીન પવિત્ર એવો ભગવાનનો અહીંયા કુંડ પણ છે જ્યાં સરોવરમાં પાણી ભરાયેલું વર્ષો સુધી રહે છે અને ભગવાન ભક્તજનો અહીંયા દર્શનનો લાભ લે છે અને મહાશિવરાત્રિ એમ કહેવાય છે ભગવાનની કાલરાત્રિ જેમાં ભગવાનના 4 મહાદેવજીના 4 પ્રહરની પૂજા થાય છે બ્રાહ્મણો અને ભગવાન મહાદેવજીની રાત્રિ દરમિયાન પૂજા કરે છે અને રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતીનું અહીંયા દિવ્યાતિ દિવ્ય આયોજન કરવામાં આવે છે અને ભગવાન પાસે મહાદેવજી પાસે ભાંગનો પ્રસાદ ધરવામાં આવે છે હજારો ભક્તજનો અહીંયા પ્રસાદનો લાભ લે છે બ્રહ્મ સમાજના આ મિત્ર મંડળ દ્વારા ભગવાનનું ખૂબ આયોજન થાય છે
અને ભગવાન તમામ ભક્તજનોને આ દર્શનનો લાભ આપે. હજારો ભક્તજનો અહીંયા દર્શન કરવા માટે આવે અને આને આ વાવેશ્વર ધામને દિવ્ય ધામ બનાવે એવી ભગવાનના ચરણો કમળમાં પ્રાર્થના સાથે બધાને મારા જય મહાદેવ. હું ધવલભાઈ શાસ્ત્રી આપ સૌને પ્રણામ કરતા મારી વાણીને વિરામ આપું છું. બધાને જય મહાદેવ. વાવેશ્વર મહાદેવ ओम भिक्षवे ओम भजनाय ओम विषमापते ओम वज्रहस्त ओम वृत्तावृत्तकराय ओम ताल अश्वबुद्धाय ओम सर्वचारिणे ओम निशाचारिणे ओम निमित्ताय ओम नंदीश्वराय ओम सुरध्याय ओम बीजकर्त्रे ओम संकल्पाय स्वाहा मृत्योर्मोक्षे अमृतात् Thank you.